i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયાના ઈરા સ્કૂલ ખાતે બાળકોના સ્વાસ્થ્યની કેળવણી અને જાળવણી અંગેનો સેમિનાર વર્કશોપ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા નગરમાં આવેલ ઈરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સંજીવની પાયાની જરૂરિયાત ખોરાક વિશે માહિતી આપવામાં આવી, જેમાં શરીર માટે હાનિકારક જેવા જંક ફૂડ અને સુગરના મુખ્ય મુદ્દાને આવરી લેતા શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક રાજીવ પરમાર દ્વારા આપણે સ્વચ્છ રહેવા માટે આહારમાં શું ખાવું અને શું નહીં ખાવું જેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આપણા રોજિંદા જીવનની ખાણીપીણીમાં કેટલા ટકા સુગર રહેલી છે જેની જાણકારી આપવામાં આવી। વધારે સુગરવાળો ખોરાક, જંક ફૂડ અને ઠંડા પીણા આપણી પાચન પ્રક્રિયાને નબળી બનાવે છે, જેનું ધ્યાન રાખવા સર્વે બાળકોને સમજ આપવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈરા કાર્યાલય વિભાગના આસિસ્ટન્ટ શિક્ષક સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।